તો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। આસુ વ્લોગમાં તમારું સ્વાગત છે। આજ ફરીથી આપણે નવા વ્લોગ સાથે આવ્યા છીએ અને આજે આપણે જયુ કાકાની વાડીએ કાજુ ગાંઠિયાનું શાક બનાવવાનું છે। માવજીભાઈ કાનાની તરફથી આજ પ્રોગ્રામ છે, તો પૂરેપૂરી રેસીપી જોવા હાટું વિડીયો એન્ડ સુધી જોતા રહેજો। ખૂબ ઇન્ટરેસ્ટિંગ વિડીયો થવાનો છે, તો ચાલો હવે જોઈએ આગળ કેવું જયુ કાકા શાક બનાવે છે। આ છે જયુ કાકાની વાડી, રોડના કાંઠે જ વાડી છે એટલે ખૂબ મજા આવે એવી વાડી છે। અને થોડોક મેઘધનુષ હતો હમણાં, પણ આકાશમાં પણ હવે હાઈટ થઈ ગયો છે। તો હાલો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો। લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે, જો હાઈ ક્લાસ જયુ કાકા બનાવી નાખીશ। અત્યારે આપણે ઘણું ખરું સુધારાઈ ગયું છે, ઘણી ખરી તૈયારી થઈ ગઈ છે। મરચાં કટિંગ થઈ ગયા છે, ગ્રેવી થઈ ગઈ છે, ટમેટાની ડુંગળીની ગ્રેવી થઈ ગઈ છે। અને આ બાજુ જો એક બાજુ ટમેટા કપાઈ રહ્યા છે અને અહીંયા ગ્રેવી થાય છે, જો ટમેટાની। આ બાજુ ડુંગળી છે। આ જો ચૂલો હળગાઈ નાખ્યો છે અને હવે આમાં કાજુને શેકવાના છે। અત્યારે થોડાક લાઈટ લાલ થાય એટલે એટલા શેકી નાખી, પછી જયુ કાકા આગળ કે એમ કરી। તો મિત્રો આપણે કાજુ આમાં શેકવાના છે, ઘી નાખી દીધું છે, ઘીમાં શેકવાના છે કાજુને। હાલો તો મિત્રો હવે જો કાજુ જાય છે અંદર તેલમાં, થોડા ઘીમાં જાય છે કાજુ। મિત્રો આ જાય છે આપણું તેલ, અને મારે ઉતરો જ જો આ જાય છે હિંગ આપણી, ભાઈ 3-4 બરોબર। પછી આ તમાલપત્ર, પછી આખું જીરું, અને આ બધા મસાલા નાખી દઈએ આપણે। હાલો રેવડી, અને તમાલપત્રને મેં કાઢી લીધા છે, કેમ કે એને છે ને થોડાક આપણે આમ શેપી નાખીને તો ટેસ્ટ બહુ સારો આવે। પછી આપણે ડુંગળી નાખીએ, ડુંગળી લાવો મિત્રો। હવે નાખીએ આપણે ડુંગળી, આપણે નાખીએ છે ડુંગળી અત્યારે। જો ડુંગળી જાય છે બધી, જીરું બધું, ડુંગળી નખાઈ ગઈ છે। હવે ડુંગળી બ્રાઉન થઈ જાય ને ત્યાં સુધી આપણે હલાવવાનું રહેશે। નાખો થોડીક હજી, નાખ્યો કે તીખી છે નહીં। તો મિત્રો આપણી લસણની ચટણી આવી ગઈ છે હવે અંદર। રામ રસ હલાવીને થોડી વાર ચડવા દેવું, પછી થોડુંક પાણી નાખીએ ને એટલે છે ને આપણું આ કાંઈ બળે નહીં મસાલો, અને નીચે બેસે નહીં। પછી આપણે નાખી દેવું મિત્રો। પાણી નાખ્યા પછી આપણે હળદર, ગરમ મસાલો બધું થોડું થોડું ચડી જાય એ માટે થોડુંક ઢાંકી દઈએ, અને આપણે ગરમ મસાલો થોડોક બાકી રહી ગયો છે, મસાલો નાખી દઈએ। એક નંબર ચડી ગયું છે। હવે આની અંદર આપણે નાખશું ટમેટાની ગ્રેવી। તો મિત્રો આ જાય છે ટમેટાની ગ્રેવી। આ જ્યાં શાકમાં કાજુ, અને હવે થોડોક રસો કરશું આપણે પાણીનો। આપણે એમાં છાશ નાખી હતી પણ વિડીયો ઉતારતા ભૂલી, ગાંઠિયા નાખશું, ભાવનગરી ગાંઠિયા નાખવાના એટલું યાદ રાખવાનું કાજુ ગાંઠિયા શાકમાં। સમજો એક નંબર છે ને કાજુ ગાંઠિયા, સમજો રગડો ગાંઠિયા નાખી જ દઈએ અત્યારે, એટલે પણ જેટલું પોહવાનું એટલું પોહી જાય। શાક તો સડી જ ગયું છે એક નંબર। હવે જાય છે ગાંઠિયા અંદર શાકમાં। વાહ ભાઈ વાહ, હાલો કાજુ ગાંઠિયા તૈયાર હો ભાઈ।
હવે થોડી વાર ચડવા દેવાનું એટલે તૈયાર. પછી ઉતારીને કોથમરી નાખી દેવું, એને કાજુને બધા મિક્સ કરી દઈએ આપણે. આ જયુ કાકાની રેસીપી જો તૈયાર થઈ ગઈ છે. હવે હવે આને ઢાંકીને મૂકી દેવાનું, બરોબર? બસ હવે ધીમા તાપે એને ચડવા દઈએ એટલે કમ્પ્લીટ થઈ જાય. આપણે કાજુ ક્યાં આવી ગયેલા? બારા કાઢો કાજુ ને. હા યાર. હેલો ગાઈસ, હવે કાજુ ગાંઠિયાનું શાક તૈયાર થઈ ગયું છે અને હવે જમવાની ફૂલ તૈયારી છે. માવજીભાઈની થોડીક વસ્તુ લેવા ગયા છે, છાશ ને એવું ઠંડી. તો હવે જમવા ટાઈમે તમને આગળ વિડીયો દેખાડું. તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઇક કરજો, શેર કરજો. અને જયુ કાકા એટલો મસ્ત વઘાર માર્યો છે કે સુગંધ ખૂબ શાકની આવે છે. તો હાલો મળીએ જમવા ટાઈમે. મિત્રો, શાક બનીને એક નંબર બની ગયું છે. અમને બધાને છે ને ગ્રેવી વાળો વધારે મજા આવે છે. બાકી એ ગાંઠિયાનું કાજુ ગાંઠિયાનું શાક છે ને વધારે પડતું છે ને રસા થોડુંક વાળું હોય, પણ અમને ગ્રેવી વધારે મજા આવે ને એટલે અમે ગ્રેવી વાળું બનાવ્યું છે. આમ તો એક નંબર બની ગયું છે. હવે કાંઈ ઘટે નહીં. અમને એમ લાગુ થોડુંક તળીએ બેસી જાય પણ બેઠું નથી, પણ તપેલું જ એવું છે, અવાજ એવો આવે. તો એક નંબર શાક જાય છે. શાકમાં આમ તો કોથમરી. અરે પણ આમ જો એકડો એકડો વાહ, વાહ. જય હો. એકડો હલો હલો. તો મિત્રો, હવે માવજીભાઈ અને મહેમાન ને બધા જમવા બેસે છે. આપણો નિયમ છે બધા જમવા. હા બોલો, હાલો. હેલો ગાઈસ, તો જમવાનું આપણું તૈયાર થઈ ગયું છે. ફૂલ થાળી તૈયાર થઈ ગઈ છે. જો એકદમ ચકાસ. જયુ કાકા ઇઝ બેસ્ટ, ટેસ્ટમાં બેસ્ટ. જયુ કાકા ઇઝ બેસ્ટ. અને આ હાર્દિક જમવા બેસી ગયો છે. એકડો એકડો આમ જો, એક એકડો આમ જો, હા બોલો, હાલો. એકડો એકડો આમ જો, મજા આવી ગઈ આમ જો. એક નંબર શાક બન્યું. અરે પણ આમ જો, આમ જો મિત્રો, આમ જો બાજરાના રોટલા, રોટલી, ભાખરી અને આમ જો માવજીભાઈ કાઠિયાવાડી હો, કાંઈ ઘટે નહીં. આમ જો મરદ બના. તો હેલો ગાઈસ, આ વિડીયો અહીંયા જ સુધી. આપણે જમવા બેસી ગયા છીએ. ખૂબ એટલે ખૂબ જોરદાર શાક બનાવ્યું છે જયુ કાકાએ. તો આવા નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી નાખજો ચેનલને, અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો આ વિડીયો ફાડા કાઢી નાખજો, ફાડા. વાહ ભાઈ વાહ. તો આ વિડીયો અહીંયા જ સુધી. ચાલો, મહાદેવ હર.